બાંગ્લાદેશમાં જે માઇનોરિટીઝ એટલે કે હિન્દુ, શીખ, જૈન એમના ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, આ અત્યાચારોને ત્યાંની સરકાર રોકવામાં નાકામ થઈ છે. તો આ વિષયને લઈને આજે મોરબી જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરશ્રી દ્વારા ભારતના માનનીય વડાપ્રધાનશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આમાં ડિપ્લોમેટિકલ વર્ક કરી અને જે કાંઈ કરવું પડે એ યોગ્ય કાર્યવાહી કરી અને ત્યાં વસતા હિન્દુઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેમને રોકવામાં આવે. ત્યાં ઇસ્કોનના સંત જે સ્વામી ચિન્મયાનંદ કૃષ્ણને કોઈ પણ કારણ વગર શાંત પ્રદર્શન કરી રહ્યા હતા, એમાં કોઈ પણ ગુનો લાગે એવી પ્રવૃત્તિ નહોતી, છતાં ત્યાં કેદ કરવામાં આવ્યા છે, એમને આઝાદ કરવામાં આવે. બાંગ્લાદેશની હિન્દુ પર થતા અત્યાચારોને તાત્કાલિક રોકવામાં આવે. પીડિતોનો ન્યાય અપાવવામાં આવે. હિન્દુના ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવે. અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાને કડક કરવામાં આવે. અને આ તમામ અપેક્ષાઓ અમને સરકાર તરફથી છે કે આના માટે સરકાર પોતાની ડિપ્લોમેસી દ્વારા જે પણ કરવું ઘટે એ તમામ કાર્ય કરી અને ત્યાંના હિન્દુઓની સુરક્ષાને સુનિશ્ચિત કરે. આરતી ચાકરસન. આજ રોજ સર્વ હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર ગુજારી રહ્યા છે ત્યારે હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે, હિન્દુ મંદિરોને પાડવામાં આવે છે, હિન્દુઓના ધંધાઓને ટાર્ગેટ કરીને તેને અલગ ખોટા કેસો, તેના ઉપર ખોટા કેસો દાખલ કરીને તેને ફસાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ત્યાંના ઘરમાં પુરુષોને મારીને બહેનો ઉપર અત્યાચાર ગુજારે છે અને તેને ધર્માંતરણ કરવા માટે દબાવ આપવામાં આવે છે. તો ખાસ કરીને અત્યાર સુધી આશરે 10,000 જેટલા બાંગ્લાદેશમાં હિન્દુ માતાઓ બહેનો ઉપર અત્યાચાર ગુજારીને આશરે એટલી સંખ્યામાં હિન્દુઓના માતા બહેનો ઉપર અત્યાચાર ગુજરી રહ્યો છે. તો અમારી એક જ માંગ છે કે તેના ઉપર રોક આવે અને હિન્દુઓને ટાર્ગેટ ના કરે. જય શ્રી રામ.